નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 પ્રભાત વર્ણનમનો સુંદર રીતે અભ્યાસ કર્યો હતો અને તે અંતર્ગત આપણે એક વખત ચેપ્ટર 5 છે એને જોઈએ, ત્યારબાદ આપણે પુનરાવર્તન છે એનો અભ્યાસ કરવાનો છે, પુનરાવર્તનમ 1। એ પહેલાં તમારી સમક્ષ પ્રભાત વર્ણનમ પદ્યનો એક વખત અભ્યાસ કરવાના હેતુથી અહીંયા હું પરિચય કરાવી દઉં ચેપ્ટરનો ફરીને। તો એની અંદર કુલ 4 પદ્ય આપવામાં આવ્યા છે। ચારે 4 પદ્યની અંદર જે શબ્દો છે એને એક વખત ધ્યાનપૂર્વક સાંભળજો। તો પહેલા પદ્યમાં આપેલું છે ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશ મંદમ ચલતી સમીરઃ મધુપો ભવતી સધિરઃ। જો ચંદ્ર અસ્તમ ગચ્છતિ, ચંદ્ર છે એ આથમી જાય છે। સૂર્ય ઉદયમ ગચ્છતિ, સૂર્ય છે એ ઉદય પામે છે। ત્યારબાદ પરિતો ભવતી પ્રકાશ, દરેક જગ્યાએ છે પ્રકાશ છે ફેલાઈ જાય છે। મંદમ ચલતી સમીરઃ, પવન છે એ ધીમે ધીમે વાય છે। ત્યારબાદ મધુપો ભવતી સધિરઃ, એટલે કે જો મધુપ એટલે ભમરો છે ધૈર્ય ધારણ કરે છે। ત્યારબાદ કલિકા વૃંદમ વિકસતી, એટલે કે કળીઓનો વૃંદ સમૂહ છે એ ખીલે છે। લતિકા વૃંદમ વિલસતી, લતાઓનો સમૂહ છે એ પણ શોભે છે। તો પછી કહે છે નિદ્રા તંદ્રા ભગ્ના, પછી છે જનતા કર્મણી લગ્ન, સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ। તો અહીંયા કળીઓનો સમૂહ છે એ ખીલે છે, લતાઓનો સમૂહ છે એ શોભે છે। પછી છે નિંદર અને સુસ્તી, એટલે કે આળસ છે જતી રહે છે અને લોકો છે એ કામમાં અરત થઈ જાય છે। ત્યારબાદ સકલે નવ ઉલ્લાસ, સર્વત્ર નવો આનંદ છે। વદને વદને હાસ, અને દરેક મુખ પર હાસ્ય છે। ત્યારબાદ પતિ જન સંચાર, દરેક માર્ગ પર લોકો અવર જવર છે કરવા લાગ્યા છે। આપણે વાત થઈ એમ સવારના સમયે વ્યક્તિ છે એ કામે લાગે છે એટલે સહજ છે કે રોડ ઉપર એની અવર જવર થવા લાગે છે। ત્યારબાદ નુપુર રવ ઝંકાર, નુપુર ઝાંઝરના ઝણકાર સંભળાવા લાગે છે। કેમ? કારણ કે બહેનો છે એ પાણી ભરવાનું શરૂ કરે છે। આ ગ્રામ્ય જીવનનું ચિત્રણ છે। અત્યારે તો આપણે કે પાણી ભરવા જાય તો કંઈ ઝાંઝરના ઝણકાર ન સંભળાય, પરંતુ જ્યાં ગ્રામ્ય જીવન છે ત્યાં આજે પણ બહેનો નદીએ તળાવે પાણી ભરવા જતા હોય છે અને ત્યાંના એ અવાજ, ત્યાંના એ વાતાવરણની વાત નિરૂપિત થઈ છે। ત્યારબાદ વિટપે ખગકુલ રવઃ, ખગ એટલે પક્ષી, તો પક્ષીઓના વૃક્ષની અંદર અથવા વૃક્ષ પર પક્ષીઓના ટોળાઓનો અવાજ છે, ત્યાંનો પક્ષીઓનો કલરવ છે એ સંભળાય છે। ચરિતુમ ચલિતા ગાવઃ, ગાયો છે એ ચારો ચરવા જતી રહે છે। ત્યારબાદ હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ। હસ્તે હસ્તે પત્રમ એટલે દરેકના હાથમાં પત્ર પુષ્પ છે, અને વદને વદને સ્તોત્રમ એટલે દરેકના મુખ પર સ્તોત્ર છે, એટલે કે કોઈ ભજન સ્તુતિ ગાઈ રહ્યું છે, ઈશ્વરનું સ્મરણ કરી રહ્યું છે। ત્યારબાદ ખેલતી બાલક વૃંદમ, બાળકો છે અથવા બાળકોનો સમુદાય છે એ ગીતમ ગાયમ, બાળકોનો સમુદાય છે એ શું કરે છે તો ગીત ગાયને રમી રહ્યો છે। આ રીતે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી નામના વ્યક્તિએ આ પ્રભાત વર્ણનમ નામનું આપણને આ પદ્ય આપ્યું છે। સ્વાધ્યાય આપણે જોઈ ચૂક્યા છીએ। ટિપ્પણી લખવાની છે, એટલે કે શબ્દાર્થ એમાં લખવા કમ્પલસરી છે। ઉચ્ચારણ છે એક વખત જોઈ લઈએ તો ચંદ્ર, મારી સાથે બોલતા જજો, ચંદ્ર પ્રકાશ વૃંદમ લતિકા વૃંદમ નિદ્રા તંદ્રા ભગ્ના લગ્ના ઉલ્લાસ હાસ જનસંચાર
ઝંકારઃ. ત્યારબાદ બીજું, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. તો એમાં જોઈએ સૂર્ય કદા ભવતી, આપણે વાત થઈ હતી સૂર્ય છે ક્યારે, તો કે પ્રભાતે. સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કિમ કુર્વંતિ, તો તમને ખ્યાલ છે કે સૂર્યોદય થતાં શું કરે છે, જનાહ કર્મણિ લગ્નાહ ભવંતી. ત્યારબાદ પેજ નંબર 16 ઉપર જુઓ, આપ્યું છે પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ. તો પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિની અંદર ચિંતા અસ્તિ, વદને વદને ચિંતા અસ્તિ, વદને વદને રુદનમ અસ્તિ, કે વદને વદને હાસઃ અસ્તિ. સવાર થતાં જ મોઢા ઉપર છે એ હાસ્ય હોય છે. બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી, બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી, બાલક વૃંદમ પ્રભાત કાલે શયનમ કરોતી, બાલક વૃંદમ પ્રભાત કાલે પૂજામ કરોતી. તો ઓપ્શન એ એટલે કે ફર્સ્ટ નંબરનું છે એ આવશે, બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. ત્યારબાદ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા ગજઃ, શશકઃ, અશ્વઃ, મહિષઃ આ દરેક વિશે આપણે વાત કરી હતી કે કઈ રીતે બોલાય છે અને વાક્ય કઈ રીતે લખાય છે, જોયું હશે આપણે. છતાંય મંદમ ચલતી સમીરઃ, એવી જ રીતે શીઘ્રમ ધાવતી અશ્વઃ. તો પછી આપ્યું છે મંદમ, તો મંદમ ચલતી ગજઃ, પછી શીઘ્રમની અંદર શીઘ્રમ ગચ્છતિ શશકઃ, પછી મંદમ ચલતી મહિષઃ, મહિષઃ એટલે પાડો. ત્યારબાદ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો મંદમ તો શીઘ્રમ, ઉદયઃ તો અસ્તઃ, ઉદયઃ તો અસહ. ત્રીજું સધીરઃ તો અધીરઃ, અને નિદ્રા તો એની સામે આવશે જાગરણમ. આ પ્રમાણે ચોથો પ્રશ્ન છે આપણે જોયો. પાંચમામાં છે નીચે આપેલા સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધી અને લખો. તો સમાનાર્થીની અંદર સમીરઃ તો અનિલઃ, સૂર્યઃ તો દિવાકરઃ, મધુપઃ તો આવશે ભ્રમરઃ, ચંદ્રઃ તો સુધાકરઃ, અને ગાવઃ તો ધેનવઃ. આ પ્રમાણે પ્રશ્ન 5 છે એ આપણે જોવાનો હોય છે. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિ સુવાચ્ય અક્ષરે ફરી લખો. તમારે જોઈનામાં લખવાનું તમે લખ્યું છે. ત્યારબાદ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દોનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો. સખી, મિત્ર, ગાયક, વાદક, ગોપ અને બાલ. સખીનું સખી વૃંદ હોય તો મિત્રનું મિત્ર વૃંદ, ગાયકનું ગાયક વૃંદ, વાદકનું વાદક વૃંદ, ગોપનું ગોપ વૃંદ અને બાલનું બાલ વૃંદ. આટલી વસ્તુ છે એ આ ચેપ્ટરની અંદર આવે છે. એટલે પ્રભાત વર્ણનમ ચેપ્ટર આપણું ક્લિયર થયું છે અહીંયા. ત્યારબાદ પુનરાવર્તનમ 1 છે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. લખીએ પુનરાવર્તનમ 1. પુનરાવર્તનમ 1. તો એક સર્કલ આપેલું છે અહીંયા, અને સર્કલને આધારે આપણે એની અંદરથી તે વાક્ય છે એ બનાવવાના છે. વાક્ય કઈ રીતે બનશે, તો પહેલાં તો એ વર્તુળ શું છે એ જોઈ લઈએ. જો વચ્ચે આપેલું છે ખેલતી, ક્ષિપતી, પાઠયતી, કરોતી, વપતી, આ બધું આપેલું છે. પછી સૌથી ઉપરનું છેવાડાનો ભાગ છે ત્યાં ક્રીડક, ધાવક, શબાના, માતા, રાધા, લેખક, કૃષક અને શિક્ષક. પછી વચ્ચેનું સર્કલ છે એમાં ધાવનમ, ભોજનમ, લેખનમ, બીજમ, અભ્યાસમ, પાઠમ, કંદુકમ ને પછી છે ક્રીડનમ, ક્રીડનકમ. આટલી વસ્તુ છે આપેલી છે. હવે આના આધારે આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા પ્રશ્ન 1 છે આપણે લખીએ. તો એનું વાક્ય પહેલું બનાવવું હોય તો કઈ રીતે બને, તો ક્રીડકથી શરૂ કરીએ. ક્રીડક કંદુકમ ક્ષિપતિ, ક્રીડક કંદુકમ ક્ષિપતિ એમ શબ્દ જોડી અને આપણે વાક્ય બનાવશું. ક્રીડક કંદુકમ ક્ષિપતિ.
જોઈએ ક્રીડકઃ કંદુકમ ક્રીડકઃ કંદુકમ ક્ષિપતિ કંદુકમ ક્ષિપતિ ત્યારબાદ બીજું વાક્ય બનશે ધાવકઃ ધાવનમ કરોતિ ધાવકઃ ધાવકઃ ધાવનમ કરોતિ ત્યારબાદ શબાના લેખમ લિખતી શબાના લેખમ લિખતી ત્યારબાદ ત્રીજું જોયા બાદ ચોથું માતા ભોજનમ કરોતિ ચોથું છે માતા ભોજનમ કરોતિ પાંચમું રાધા અભ્યાસમ લિખતી રાધા અભ્યાસમ लिखती छठुं लेखकः लेखम लिखति लेखकः 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 लेखम लिखति लेखम लिखती सातमું એમાં થશે કૃષકઃ બીજમ વપતિ કૃષકઃ બીજમ વપતિ આઠમું છે એ આ પ્રમાણે થશે શિક્ષક પાઠમ પાઠ્યતિ શિક્ષક પાઠમ શિક્ષક પાઠમ પાઠયતિ નવમું છે શબાના ક્રીડનકમ ક્ષિપતિ શબાના શબાના ક્રીડનકમ ક્રીડનકમ ક્ષિપતિ તો આ 9 વાક્ય છે આપણે બનાવ્યા ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તો એમાં એક ચિત્ર આપેલું છે આપણને એ 3માં છે પહેલા 2 જોઈએ કે આપણને ખાલી જગ્યા આપેલી છે અને આપણે ઓપ્શનને આધારે એના આન્સર લખવાના છે જોઈએ પ્રશ્ન 2 विवेकानंदस्य विद्यालये खेल महोत्सवः चलति
પ્રશ્ન 2, વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચેપ્ટર નંબર 2 એમાં આપણે જોઈ ગયા હતા. વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. ખેલ મહોત્સવ બીજું ચંદ્રગુપ્તસ્ય મંત્રે ખાલી જગ્યા અસ્તિ વિદુર કે ચાણક્ય. વિદુર તો એ પૌરાણિક પાત્ર છે, ઇતિહાસનું પાત્ર, ચાણક્ય કહેવાય. તો લખીએ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ. ત્રીજું પુત્રી સુખમય વસને નિદ્રાતી. એમ આપણે આન્સર લખશું. પ્રશ્નમાં એમાં તો પુત્રી ખાલી જગ્યા નિદ્રાતી, તો દુઃખના સંદર્ભમાં તો ન જ કહેવાય. એમાં ઓપ્શન આપણને સુખમય વસને અને દુઃખમય વસને. તો આન્સર આપણે એમ લખશું પુત્રી સુખમય વસને નિદ્રાતી. પુત્રી સુખમય વસને નિદ્રાતી. ત્યારબાદ તક્રમ ખાલી જગ્યા દુર્લભમ રાવણસ્ય કે શક્રસ્ય. શક્ર એટલે ઇન્દ્ર અને રાવણ તમને ખ્યાલ છે રામાયણનું પાત્ર, રામાયણનો ખલનાયક. તક્રમ ખાલી જગ્યા દુર્લભમ, તો એમાં આવશે તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ ઘણાને આમાં ટીખળ હોતું હોય છે કે તક્રમનું આ ચક્રમ કર્યું હોય તો કેમ રહે, પણ આ શબ્દ તક્રમ જ. તક્રમ એટલે છાસ, ચક્રમ એટલે મૂર્ખ. તો તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ શક્રસ્ય દુર્લભમ. ચોથું અને પાંચમું પ્રભાતે ખાલી જગ્યા વિકસતી. તો આપ્યું છે તારિકા વૃંદમ કે કલિકા વૃંદમ. તો તારક વૃંદ કાંઈ સવારના ઓરમાં ન જોવા મળે અને એમાં કાંઈ વિકસે નહીં. તો અહીંયા આવશે પ્રભાતે લતિકા વૃંદમ વિકસતી. પ્રભાતે પ્રભાતે લતિકા વૃંદમ. લતિકા વૃંદમ અને કલિકા વૃંદમ છે, પરંતુ અહીંયા આપણે ઓપ્શનમાં કલિકા વૃંદમ આપેલું છે એટલે કલિકા વૃંદમ વિકસતી. ઓલામાં લતા વિલસતી અને અહીંયા કલિકા વિકસતી આવે એટલે કલિકા વૃંદમ. કલિકા વૃંદમ. કલિકા વૃંદમ વિકસતી. આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 2 છે જોયો. ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે એ ગદ્યખંડ શુદ્ધ ઉચ્ચારણથી વાંચો અને આપણે સમજવાનો છે. ચિત્ર તમને આપી દીધેલું છે, એને આધારે તમારે ફક્ત ને ફક્ત એ જોઈ વાંચીને સમજવાનું છે. અને એમાં પણ અહીંયા હું વાંચું છું, મારી સાથે તમારે વાંચતા જવાનું છે. અત્યારે સાંભળવાનું છે, ત્યારબાદ છે તમારે વાંચવાનું છે. એમાં લખવાનું તો છે જ. એકા પીપીલિકા ગચ્છતિ માર્ગે ગજઃ
ताम दृष्ट्वा कथयति रे पिपीलिके मम मार्गतः दूरी भव अन्यथा अहम त्वाम मर्दयिष्यामि। पिपीलिका किमपि न वदति। अनंतरम पिपीलिका शुंडाग्रम, शुंडना आगळना भागमां शुंडाग्रम प्रविशति दशति च गजः त्रस्तः भवति। एटले के ए ત્રાસી જાય છે, કારણ કે એને આ બાજુ કરડે છે કીડી, તો સીધી વાત છે, એને દુખે છે। સહ સ્વીકરોતિ યત સંસારે કોપી ન તુચ્છઃ ન ચ ઉચ્ચઃ સર્વે સમાનાઃ સંતિ। કીડીથી શરૂ કરીને હાથીના બધા વ્યક્તિ સમાન જીવ છે આખરે। ફરીથી ધ્યાન આપજો અને મારી સાથે વાંચતા જજો। એકા પીપીલિકા ગચ્છતિ માર્ગે ગજઃ તામ દૃષ્ટ્વા કથયતિ રે પીપીલિકે મમ માર્ગતઃ દૂરી ભવ अन्यथा अहम त्वाम मर्दयिष्यामि। पीपीलिका किमपि न वदति। अनंतरम पीपीलिका शुंडाग्रम प्रविशति दशति च। पीपीलिका एटले कीड़ी। गजः त्रस्तः भवति सह स्वीकरोति यत् संसारे कोपि तुच्छः न च उच्चः सर्वे समानाः संति। क्यारे कोई व्यक्ति ने कोई वस्तु ने एवी रीतना आपणे आम जज न करी लेवाय कि आ सामान्य छे। बनी शके कि कीड़ी छे ए पण हाथीने भारी पड़ी जाए अने एने कीड़ीए साबिती करी दीधुं कि सूंढनी अंदर एने खाली एक चटको भर्यो ने त्यां हाथीने ख्याल आवी गयो कि भाई बीजा लोको होय दुनियामां, खाली आपणे एक शक्तिशाળી छीए एवुं नथी। तो आ वस्तु ध्यान राखवी जोईए। क्यारेक कोईने आर्थिक बाबतने लईने एवुं होय कि आपणे बहु उच्च कक्षाना छीए, तो ई खोटो वहेम छे। बधा समान छे अने एटले ज आपणा साहित्यनी अंदर आपणा धर्मना ग्रंथोमां कीधेलुं छे श्लोक स्वरूपे, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। तो आ वस्तु है जीवन में उतारवा जेवी है। चाहे આપણે ગમે તેટલા સમૃદ્ધ હોય, ગમે તેટલા આગળ પડતા હોઈએ, વિદ્વાન હોઈએ કે બુદ્ધિમાન હોઈએ, પરંતુ સામેવાળા સાથેનો આપણો વ્યવહાર છે એ બહુ જ સરળ હોવો જોઈએ, ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની અંદર છે એ ટ્રુ એન્ડ ફોલ, તો એ જોવાના છે। તો અહીંયા પ્રશ્ન નંબર 3 છે, એના આન્સર લખીએ। પ્રશ્ન 3 जीवने खेलस्य महत्वं नास्ति। जीवने खेलस्य महत्वं नास्ति। तो के आ वस्तु खोटी है। तो अहींया लखीए आपणे आंसर में रॉन्ग। आनो आंसर है। बीजू चाणक्यः कम्बलान् स्वगृहं नयति। चाणक्यः कम्बलान् स्वगृहं नयति। साची बात है, कारण के लई जाए छे। त्यारबाद काकस्य रवः कर्णप्रिय। कागड़ानो अवाज कर्णप्रिय होय छे, नथी होतो, तो एनो उत्तर लखीए। काकस्य रवः कर्णप्रिय। काकस्य रवः
कर्णप्रियः। तो कर्णप्रियः काकस्य रवः तो नास्ति, अतः असत्यमस्ति, वाक्यम असत्यम अस्ति। અહીંયા આ પ્રશ્ન બીજો આપણે લખ્યો છે તો એ રફ કરી અને ત્રીજો પ્રશ્ન પછીનો ચોથો પ્રશ્ન અહીંયા લખીએ. ચોથામાં છે શંકર ચતુર્મુખ અસ્તિ, એટલે કે શંકરના 4 મુખ હોય છે. તો આ વાત અસત્ય છે. લખીએ અહીંયા ચોથું. શંકર ચતુર્મુખ અસ્તિ. ચોથું, શંકર चतुर्मुखः अस्ति. तो चतुर्मुख અહીંયા રકાર આવશે, ચતુર્મુખः अस्ति. તો આ અસત્ય કથન છે. કેમ? કારણ કે એક જ મુખ ધરાવે છે. ત્યારબાદ પાંચમું, બિડાલહ ઉચ્ચેહી ભસતી. જો બિડાલહ એટલે બિલાડું, ભસતી એટલે ભસવું, તો ભસવાનું કાર્ય તો કૂતરો કરે છે, પરંતુ વાક્ય આપણને શું આપ્યું છે? બિડાલહ. તો વાક્ય છે અસત્ય છે, એટલે આ ખોટું છે. બિડાલહ, બિડાલહ, બિડાલહ ઉચ્ચેહી, ઉચ્ચેહી ભસતી. તો આ વાત ખોટી છે. એના આધારે આપણે સમજાઈ જાય કે ભસવાનું કાર્ય કરનાર પ્રાણી છે એ પણ જુદું છે, અને અહીંયા બિલાડી છે એનો અવાજ પણ ભિન્ન છે. તો આપણે પ્રશ્ન નંબર 4 છે એ જોયો. હવે આપણે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ ઇંગ્લિશ સેન્ટેન્સીસ ઇન્ટુ સંસ્કૃત. તો એ આપણે ઇંગ્લિશમાંથી એના સંસ્કૃત કરવાના છે. એના ગુજરાતી કંઈક આ રીતે છે. પહેલું વાક્ય, કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો. તો બીજામાં એનો અર્થ એવો થાય કે આ આપણું સાહસ છે. ત્રીજું, ઓ મચ્છર તું ગીત ન ગા. પછી છે ચંદ્ર અસ્ત તરફ જાય છે. ત્યારબાદ પાંચમું, નદીઓ પોતાનું પાણી પીતી નથી. પ્રશ્ન નંબર 5 છે, જોઈએ. હવે તમે આ લખી લીધું હશે. સૂચના લખો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની સૂચના લખો. ત્યારબાદ આપણે આ પ્રશ્ન નંબર 5 છે એના આન્સર લખીએ. તો લખતા જઈએ. પ્રશ્ન નંબર 5, કતિચિત બાલકાહ ઉત્તરમ. અહીંયા પ્રશ્ન 5 ઉત્તર 1, કેચિત બાલકાહ, કેચિત, केचित् बालकाः उच्चैः.
उच्चैः वदन्ति। वदन्ति શું કહે છે? ધાવતુ ધાવતુ શીઘ્રમ ધાવતુ ધાવતુ શું કહે છે? ધાવતુ ધાવતુ શીઘ્રમ ધાવતુ. અહીંયા છે આ ડબલ ઇન્વર્ટેડ પૂરા. અહીંયા અલ્પ વિરામ કરજો. પછી છે આ આપણું સાહસ છે. ધીસ ઇઝ અવર એન્ટરપ્રાઇઝ. તો લખીએ ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ. ઇદમ ઇદમ અસ્માકમ ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ. ત્રીજું લખીએ ઓ મચ્છર તું ગીત ના ગા. રે રે મશક ત્વમ ગીતમ મા ગાય. રે રે મશક ત્વમ ગાનમ મા કુરુ. બંને સાચા છે, બંને લખીએ આપણે. પહેલું છે રે મશક. રે મશક ત્વમ ગીતમ મા ગાય. ત્વમ ગીતમ ત્વમ ગીતમ મા ગાય. ત્યારબાદ રે મશક ત્વમ ગાનમ મા કુરુ. રે મશક ત્વમ ગાનમ ત્વમ ગાનમ મા કુરુ. ગાનમ મા કુરુ. રે રે મશક ત્વમ ગાનમ મા કુરુ. ત્યારબાદ ચોથું ચંદ્ર અસ્ત તરફ જાય છે. તો ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. ચંદ્ર. આ બંને આન્સર સાચા છે. ચોથામાં લખીએ ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. પાંચમું અને અંતિમ વાક્ય આપણું આજનું. નદીઓ પોતાનું પાણી પીતી નથી. નદ્યઃ સ્વકીયમ પાનીયમ ન પિબંતિ. નદ્યઃ નદ્યઃ સ્વકીયમ સ્વકીયમ પાનીયમ
પાનીયમ ન પીબંતી. તો આ પ્રમાણે આપણે 1 થી 5 આપેલા વાક્ય જે છે એના આપણે સંસ્કૃત છે કર્યા. આ આના ઓપ્શનમાં છે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી પ્રશ્ન નંબર 3 છે ચિત્ર પ્રમાણેનો, એનું પઠન કરી સંભળાવું છું. ફક્ત ને ફક્ત તમારે સાંભળવાનું છે અને મારા ઉચ્ચારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એકા પીપીલિકા ગચ્છતિ માર્ગે ગજમ તામ દૃષ્ટ્વા કથયતિ રે પીપીલિકે મમ માર્ગતઃ દૂરીભવ અન્યથા અહમ ત્વામ મર્દયિષ્યામિ. પીપીલિકા કિમપી ન વદતી. જો આ છે ને માણસની યોગ્યતા માટેનો સૌથી મોટો મંત્ર છે. લાયકાત વગરના ન હોય, ઓકાત ન હોય જેની, એવા લોકોએ બોલવું હોય એટલું બોલવા દેવાય, પણ બુદ્ધિજીવીઓએ, સમજુ માણસોએ, ધીરજવાળા માણસોએ સાંભળાય ખાલી. અહીંયા શું કહે છે? પીપીલિકા કિમપી ન વદતી અનંતરમ પીપીલિકા શુંડાગ્રમ પ્રવિશતિ દશતી ચ. બોયલી નહીં કાંઈ, કીડી. પરંતુ એ કીડી જેવી સૂંઢ પાસે જઈ અને ખાલી ચટકો ભરે છે, ગજ ત્રસ્ત ભવતી. હાથી છે એ ત્રાસી જાય છે એ ડંસથી. સહ સ્વીકરોતી. સહ તે હાથી છે પોતે સ્વીકારે છે. શું? યત સંસારે કોપી ન તુચ્છ ન ચ ઉચ્ચ. સંસારની અંદર કીડીથી શરૂ કરીને હાથી સુધીના કોઈ પણ જીવ છે એ કોઈ ઉચ્ચ પણ નથી અને કોઈ તુચ્છ એટલે કોઈ નિમ્ન કક્ષાના પણ નથી. પણ સર્વે સમાનાહ સંતિ. બધા છે એ સમાન છે. તો આ આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. આપણે ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરીએ તો પણ આપણામાં કોઈ અભિમાન છે એ ન આવવું જોઈએ. લખીએ આજનું આપણું હોમવર્ક, જે આપણે આજનું લખેલું નોંધવાનું છે. ચાલો લખી લઈએ. હોમવર્ક લખીએ. પુનરાવર્તનમ 1. ફેરબુકમાં સારા અક્ષરે લખવું. આટલી વસ્તુ છે આજે આપણે જોઈ. આ તમારે લખી અને અમને મોકલી આપવાનું છે, જેથી કરીને તમારું પુનરાવર્તન છે એ સાંભળવા સાથે તૈયાર થઈ ગયું કહેવાય, લખાઈ ગયું પણ કહેવાય. સાથોસાથ ગ્રામરના ટોપિક છે એની અંદર જેટલું તૈયાર કરાવ્યું છે એટલું સાથે કરતા જજો. એ ટેબલ જોઈ અને એક વખત જાતે પ્રેક્ટિસ કરવાની. રામહના રૂપોની, એટલે કે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ. ત્યારબાદ એને આધારે નવા છે એ આપણે ટેબલ પ્રેક્ટિસ સ્વરૂપે છે જોઈશું. અત્યારે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આવતા વખતે નવા વિષય સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ.